ઉત્તાનપાદ રાજાના પુત્ર ધ્રુવ, અને ધ્રુવજી એક નાના 5 વર્ષની જેની ઉંમર, 5 વર્ષનું બાલક, સુરુચિ અને સુનીતિ નામની જે 2 રાણી, અને એમાં સુનીતિનું સંતાન એ ધ્રુવ છે. અને એક દિવસ ધ્રુવજીને એની માતાએ કહ્યું કે તારા પિતાના જો ખોળામાં બેસવું હોય અને તારા પિતાના રાજ્યનો અધિકારી જો તારે થવું હોય તો તું જંગલમાં જા અને ભગવાન પાસે વરદાન માંગ કે હું સુરુચિ માના ઉદરે જન્મ ધારણ કરું. અને આવું જ્યાં કહ્યું ત્યારે ધ્રુવજીની આંખમાંથી થોડા અશ્રુઓ વહેવા લાગ્યા. એને એમ થઈ ગયું કે હું વનમાં જાઉં, તપ કરું. માતા પાસે આવ્યા અને માતાને કહ્યું, માં, સુરુચિ માએ મને આવા વચન કહ્યા છે. ત્યારે સુનીતિએ કહ્યું, દીકરા, તને બહુ સાચું કહ્યું છે. હું પણ તને કહું છું, હું આદેશ કરું છું, વનમાં જા અને ભગવાન પાસે વરદાન માગ. અને માગવું હોય ને એ તું 1000 હાથવાળા પાસે માગ. 2 હાથવાળા પાસે શું માગે? એની પાસે જે વરદાન માગવા હોય, જે વચન માગવા હોય, તું એની પાસે માગી લે. ત્યારે ધ્રુવજીએ કહ્યું, માં, તમે ચાલો ને, આપણે બંને તપ કરશું. ત્યારે સુનીતિએ કહ્યું, નહીં દીકરા, હું સંસારમાં આવી છું અને સંસારને ત્યજી અને હું તપ કરવા વનમાં ના આવી શકું. કારણ કે સંસારમાં આવ્યા પછી જવાબદારીઓ ફિક્સ થાય. જવાબદારી નિભાવતા નિભાવતા ગૃહસ્થા ધર્મી એ બધું કરવાનું હોય. હજી તું સંસારમાં નથી આવ્યો ત્યાં સુધી તું વનમાં જા અને તપ કર. જા, મારા આશીર્વાદ છે કે તું તપમાં સફળ થાય. વિચાર કરજો, એ 5 વર્ષનું બાળક જેને તપ વિશે શું નોલેજ હોય, તપ વિશે શું જ્ઞાન હોય, તપ કોને કહેવાય એને ખબર ના હોય. આપણા ઘરમાં 5 વર્ષનું બાળક હોય એના ઉપર નજર મૂકજો. આપણે એને યમનાષ્ટક નથી શીખવાડી ગયા. એ 5 વર્ષના બાળકને આપણે જય શ્રી કૃષ્ણ કહેતા નથી શીખવાડી શીખ્યા. પહેલી ફરજ છે માતા પિતાની પોતાના સંતાનોને ધર્મ પ્રત્યેનું શિક્ષા આપવી. એને આપણે શીખવાડવું પડે કે તારે આમ કરવાનું છે. કોઈ આવે તો જય શ્રી કૃષ્ણ કહેવું, વડીલ આવે તો એને વંદન કરવા, એને નમસ્કાર કરવા. આ બધું આપણે આપણા બાળકોને ઘડતર આપવાનું. ભલે આપણે એને ભણાવીએ, ગણાવીએ, એકદમ હોશિયાર કરીએ, સારી સ્કૂલોમાં બેસાડો, ઇંગ્લિશ માધ્યમથી એને ભણાવો, એજ્યુકેશન આપો, એનો વાંધો નથી, બરાબર છે. પણ સાથે સાથે આ એજ્યુકેશન આપતા જાજો. નહીતર આ વસ્તુ ક્યારે સમજાશે ખબર? જ્યારે 35 વર્ષ થાય ને તમારી સામે થાય ને ત્યાં ખબર પડશે કે આ મેં ન શીખવાડ્યું. આપણી ફરજો છે આ બધી. અને એ તો કુમળો છોડ છે, એને જેમ વાળો એમ વળી જશે. એને ધર્મનું જ્ઞાન આપશો તો એ ભી કરી શકશે. પણ આપણે જ કહી દઈએ હજી તો એ નાનો છે ને, મોટો થાય તઈ શીખશું, મોટો થાય તઈ હું તમે કાંઠાવારી અગવારી. ધર્મ માટે કોઈ ઉંમર ચોક્કસ નથી હોતી. નામ સ્મરણ માટે કોઈ ઉંમર ચોક્કસ નથી હોતી. કથા સાંભળવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. ઘણા લોકો એમ કે મોટા થાવ ને તો એ કથા સાંભળવા જાઉં, મોટા થાવ તો એ ક્યાં સાંભળ્યા જેવા જઈશો? અને પછી સાંભળવાથી ફાયદો શું? પૂરું થવાનું હોય તઈ. આ બધું તો પાયામાં જરૂરી છે. આ બધા પાયાના જ્ઞાન છે, આ બધા પાયાના શિક્ષણો છે.
જેટલું તમે પાયેથી આને આરોપણ કરશો એટલું ભવિષ્યમાં એ મોટું વટવૃક્ષ બનશે, અને વટવૃક્ષ એવું ઘટાદાર બનશે કે એ પોતે તો છાંયો લેશે પણ બીજાને છાયા આપશે. આવું મહાન વૃક્ષ બનતા વાર નહીં લાગે, પણ પહેલેથી 5 વર્ષ સુધી ભાગવતમાં લખ્યું છે, યાદ રાખજો કે 5 વર્ષ સુધી બાળકને જેટલા લાડ લડાવવા હોય એટલા લડાવી શકાય. 5 વર્ષ પછી લાડ બંધ કરો અને એને યોગ્ય શિક્ષા ધર્મની આપતા જાઓ. છેટા રહેજો, તને ખબર ના પડે એમ કરીને એને દૂર કરી દીધો, અને ઈ દૂર એટલો થઈ ગયો કે પાછો આવતાય બીવે. એટલે ખાસ આ કથા તો યુવા વર્ગોને જ સાંભળવાની હોય કે જેથી કરીને એના સંતાનોને સારું શિક્ષણ આપવા માટે ખુદ પોતે સક્ષમ બને. અને હવે તો એજ્યુકેટેડ પ્રજા છે. તમે તમારા બાળકને કહેશો કે તારે માળા કરવી જોઈએ તો એ પૂછશે શું કામ કરવી જોઈએ, તો તમારી પાસે એનો જવાબ હોવો જોઈએ. આપણે જ એને નહીં સમજાવી શકીએ, એને રિયલાઇઝ નહીં કરાવી શકીએ તો એ બાળક ખુદ પોતે કરવા માટે અસમર્થ હશે. કરવું છે, જાણવું છે, એને બધું કરવું છે, પણ એને રીઝન સાથે સમજાવો, એને રીઝન આપીને કહો, ઈ કરવા બી તૈયાર થઈ જશે. હવેના છોકરા કાંઈ કરતા નથી, તોય શીખવાડ્યું નથી. હવેના છોકરા હવેના એટલે હું આ પેલા જુદા હતા ને હવે નોખા આવ્યા, હવે 3 કાન વાળા આવી ગયા, હવે 4 આંખું વાળા આવી ગયા. એ જ છે. બસ આપણે થોડુંક સક્ષમ બનવું પડશે. આપણે પાયાથી આરોપણ કરવું પડશે. ધર્મનું સિંચન કરવાની ફરજ માતા પિતા. પહેલા ગુરુ કોણ છે? બાળકના પહેલા ગુરુ માતા પિતા છે. ખાસ મહત્વનું, ધ્રુવજી જેવા જો 5 વર્ષમાં તપ કરતા હોય અને એ એક અપેક્ષા રહિત, જેને કોઈ અપેક્ષા નથી, ઈ જો તપ કરી શકતા હોય તો આપણા બાળકો જય શ્રી કૃષ્ણ, યમનાષ્ટકના પાઠ, ગીતાના શ્લોક કેમ ના શીખી શકે, કેમ ના બોલી શકે?